આપણે વાત કરીએ ઉદાહરણ 1.6. પ્રશ્ન છે એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભાર Q1, Q2, Q3 જે દરેક Q બરાબર છે તેવા મૂકેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર કેપિટલ Q કે જે Q જેવા ચિહ્ન સાથે છે એના પર લાગતું બળ શોધવું છે. તો અહીં આપણી પાસે આ સમબાજુ ત્રિકોણ છે જેના 3 શિરોબિંદુ પર દરેક ઉપર Q જેટલો વીજભાર છે, એટલે A ઉપર Q જેટલો વીજભાર છે, B ઉપર પણ Q જેટલો અને C ઉપર પણ Q જેટલો વિદ્યુતભાર છે. સમબાજુ ત્રિકોણ છે, દરેક બાજુનું માપ અહીંયા આગળ L આપેલું છે, એટલે અહીંયા આગળ આપણે કહી શકીએ કે સમબાજુ ત્રિકોણ આપેલ છે, એટલે દરેક બાજુનું જે માપ છે AB બરાબર BC બરાબર AC બરાબર L છે. હવે અહીંયા આગળ આપણને જે કીધું છે કે મધ્ય કેન્દ્ર એટલે તમે જાણો છો ત્રણેય મધ્ય ઘા જ્યાંથી ભેગી થાય એને મધ્ય કેન્દ્ર કહેવાય. સમબાજુ ત્રિકોણમાં બધા જ ખૂણા 60-60ના હોય, એટલે મધ્ય ઘાને કારણે આ જે ખૂણા છે એ બંને બાજુ 30-30ના થશે. તો અહીંયા આગળ જ્યાં ત્રણેય મધ્ય ઘા ભેગી થાય છે ત્યાં હું એ બિંદુને O નામ આપું તો ત્યાં આપણને કીધું છે કેપિટલ Q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. એનું ચિહ્ન આ Q જેટલું જેવું જ છે, મતલબ કે આ જો ધન લીધા હોય ત્રણેય તો આ પણ ધન જ છે એમ કહી શકાય. હવે આપણો પ્રશ્ન છે કે આ વીજભાર પર લાગતું કુલ બળ શોધવું છે. આપણે ભણી ગયા એ મુજબ સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે કહી શકાય કે આના પર કોના વડે બળ લાગશે. તો અહીંયા જેટલા પણ વીજભાર છે દરેક વડે લાગતા બળનો સદિશ સરવાળો કરીએ તો Q પર લાગતું કુલ બળ શોધી શકાય. તો આ Q પર A પરના વીજભાર વડે બળ લાગશે, B પરના વીજભાર વડે અને C પરના વીજભાર વડે બળ લાગશે. તો આ દરેક બળ શોધી એમનો હું સદિશ સરવાળો કરું તો મને અહીંયા આગળ કુલ બળ કેટલું લાગે છે એ હું અહીંયા શોધી શકું. અને આના માટે આપણે પહેલું તો કુલમના નિયમનો ઉપયોગ કરીએ તો સૂત્ર જાણીએ છીએ કે બે વીજભારિત કણો હોય તો એમની વચ્ચે લાગતું બળ F બરાબર K Q1 Q2 upon R² મુજબ શોધી શકાય. અને સાથે આપણે એની દિશા પણ શોધવાની છે. તો પહેલું તો મારે અહીંયા આગળ A થી O સુધી, B થી O અને C થી O સુધીનું અંતર શોધવું પડે. આપણે અહીંયા આગળ જો આના માટે એમ કરીએ કે અહીંયા આગળ A બિંદુમાંથી આ BC ઉપર લંબ દોરીએ. તો અહીંયા લંબ દોરું અને એ બિંદુને હું D નામ આપું છું. તો જો મને A થી D સુધીનું અંતર મળી જાય તો એમ કહી શકાય કે મધ્ય કેન્દ્ર સુધીનું આપણે અંતર શોધવું હોય તો આ જે AD છે એનું 2/3 આપણે ભાગ કરીએ તો આપણને A થી O સુધીનું અંતર મળી શકે. તો પહેલાં હું A થી D અંતર શોધવા માટે વાત કરું. આ કાટકોણ ત્રિકોણ ADCની જો વાત કરું તો પહેલાં આપણે આટલી વાત લખી દઈએ કે A બિંદુમાંથી આપણે AD લંબ BC દોર્યો તો આપણી પાસે જે ત્રિકોણ મળ્યો ADC એની અંદર હું cos 30ની કિંમત લઉં તો આ ખૂણો 30 છે, હમણાં જ આપણે વાત કરી. તો cos 30 બરાબર થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે AD upon AC. તો આના પરથી AD બરાબર આપણે લખી શકીએ AC cos 30 અને A થી C સુધીનું જે અંતર છે એ છે L અને cos 30ની વેલ્યુ છે √3/2. મતલબ કે આપણને AD મળ્યું √3/2 L. હવે O મધ્ય કેન્દ્ર છે માટે A થી O સુધીનું જે અંતર છે એ A થી D સુધીના અંતર કરતાં 2/3 જેટલું હોય, એટલે અહીંયા આગળ આપણે 2/3 મૂકી અને ઇન્ટુ AD એટલે √3/2 L કહી શકીએ. તો અહીંયા આગળ 2 અને 2 કેન્સલ થશે, 3 એટલે √3 ઇન્ટુ √3 એટલે એક √3 પણ કેન્સલ થાય, એટલે આપણને A થી O સુધીનું અંતર મળશે L/√3. એ જ રીતે દરેક માટે ગણતરી કરીએ તો A થી O સુધી જેટલું અંતર હોય એટલું જ B થી O અને એટલું જ C થી O થશે. માટે આપણે ત્રણેય માટે લખી શકીએ કે A થી O, B થી O અને C થી O આ દરેક અંતર આપણને મળશે L/√3. તો હવે અંતર મળી ગયું છે. હવે આપણે દિશા સાથે લાગતા બળ વિશે વાત કરીએ. તો હવે સૌથી પહેલાં હું કહું કે A પરનો જે વીજભાર છે તો A પરના Q વિદ્યુતભારને લીધે
આ કેપિટલ ક્યુ છે એના પર લાગતું વિદ્યુત બળ એને હું F1 થી દર્શાવું તો F1 બરાબર કે Q1 એટલે કેપિટલ ક્યુ વીજભાર, Q2 એટલે સ્મોલ ક્યુ વીજભાર અપોન બંને વચ્ચેનું અંતર છે A થી O. તો અહીંયા આગળ આપણે અહીં કિંમત મૂકીએ તો કે ક્યુ અપોન A થી O સુધીનું અંતર આપણે શોધ્યું L/√3 એનો સ્ક્વેર થશે એટલે એ √3 નો સ્ક્વેર 3 જે ઉપર જઈ અને મને કિંમત મળશે 3KQQ/L². આ તો આપણે મૂલ્ય લખ્યું, પણ સાથે દિશાની પણ મારે વાત કરવી પડે. તો અહીંયા આગળ તમે જાણો છો બંને વીજભાર જો ધન હોય તો બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે, અને આ અપાકર્ષી બળ કઈ રીતે લાગશે તો અહીંયા આગળ જે છે આ વીજભારને લીધે આના પર જે બળ લાગે એ આ દિશામાં હોય તો આના લીધે આના પર લાગતું બળ આ દિશામાં હોય. મતલબ કે અહીંયા Q1 વીજભારને લીધે કેપિટલ ક્યુ પર લાગતું બળ આ દિશામાં થશે, એટલે કે હું એ બળ F1 ને આ દિશામાં દર્શાવી શકું. એટલે આ જે દિશા છે એને હું એકમ સદિશ AO થી દર્શાવી શકું. તો આપણે દિશા એકમ સદિશ AO થી દર્શાવીશું. તો એ જ રીતે અહીંયા આગળ લખી દઉં કે અહીંયા આગળ AO શું છે તો A થી O ની દિશામાંનો એકમ સદિશ છે. એ જ રીતે આપણે બી પરના વીજભાર વડે લાગતું બળ પણ ગણતરી આ જ રીતે કરીશું. આ જ રીતે આપણે એની ગણતરી કરી શકીએ, અને એ જે બળ છે એની દિશા આ તરફ થશે એટલે એ બળ F2 આ દિશામાં લાગશે. તો એ જ રીતે સી પરના વિદ્યુતભારને કારણે લાગતું જે બળ હશે F3 એ આ દિશામાં થશે. આપણે એની આગળ ગણતરી દર્શાવીએ, પણ એના પહેલાં હું તમને આકૃતિ પરથી સમજાવું તો તમે આટલું જોઈ શકો છો કે F1 નીચે તરફ લાગે છે, F2 આ દિશામાં છે, F3 આ દિશામાં છે. તો અહીંયા આગળ આ F2 અને F3 જે બળો છે એ બંનેનું પરિણામી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પ્રમાણે જોઈએ તો આ તરફ થશે. તો F1 કરતાં એ વિરુદ્ધ દિશામાં છે એટલે પરિણામી બળ એટલે આ બંને બળનું તફાવત લેવો પડે એટલું બળ અહીંયા આગળ લાગે છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા આગળ આપણે F1 સુધી ગણતરી કરી. હું ફરી એકવાર કહી દઉં કે અહીંયા આગળ આપેલો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. આપણે અહીંયા આગળ O પરના વીજભાર પર લાગતું બળ શોધવું હતું, અને એના માટે અહીંયા આગળ દરેક બિંદુ વડે પરના જે કણ છે એના વડે લાગતું બળ શોધવા પહેલાં આપણે આ અંતર શોધ્યું. એ અંતર શોધવા માટે આપણે અહીંયા આગળ આ AD લંબ દોર્યો BC પર, અને આ જે ત્રિકોણ છે ADC એમાં cos 30 લઈ અને AD શોધી શક્યા, અને AD કરતાં 2/3 જેટલો ભાગ A થી O સુધીનું અંતર થશે, અને એટલું જ B થી O અને C થી O અંતર મળશે. તો એ પરના વીજભારને લીધે લાગતું બળ આપણે F1 આ રીતે શોધી શક્યા. હવે એ જ રીતે વાત કરશું બી પરના વીજભાર વડે લાગતું બળ. તો બી પરના વીજભારને લીધે ક્યુ પર લાગતું બળ જેને આપણે F2 થી દર્શાવ્યું, તો F2 બરાબર થશે KQQ અપોન અંતર થશે B થી O, અને એની જે દિશા છે એ આપણે અહીંયા આગળ આકૃતિમાં દર્શાવી એ પ્રમાણે આ તરફની દિશા છે એટલે એને એકમ સદિશ BO થી દર્શાવી શકાય. તો હું અહીંયા આગળ એને એકમ સદિશ BO થી દર્શાવું છું. અહીંયા B થી O અંતરની કિંમત મૂકી દઉં તો એ આપણે શોધેલું છે L/√3. મતલબ કે આ બળ આપણને મળ્યું KQQ અપોન અહીંયા વર્ગ કરીએ એટલે અહીંયા L² થશે અને 3 ઉપર જશે BO એકમ સદિશ લખી શકાય. તો અહીંયા આગળ ફરી હું ઉલ્લેખ કરી દઉં કે એકમ સદિશ BO એ શું દર્શાવે છે તો B થી O દિશામાંનો એકમ સદિશ. એ જ રીતે સી પરના વીજભારને લીધે વાત કરીએ તો ક્યુ પર લાગતું બળ F3 બરાબર એ જ રીતે સૂત્ર KQQ અપોન અંતર C થી O થશે, અને એની દિશા એકમ સદિશ CO લખી શકાય.
તો આપણે પાછી ગણતરી એ જ રીતે, આ અંતર પણ L/√3 છે, માટે આપણો જવાબ થશે 3kQQ/L², અને એકમ સદિશ CO, જ્યાં એકમ સદિશ CO એ C થી O દિશામાંનો એકમ સદિશ છે. તો હવે આપણે સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે લખીએ તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ પરિણામી બળ શું લખી શકાય? તો ત્રણેય બળોનો સદિશ સરવાળો. તો પરિણામી બળ F બરાબર આપણે કહી શકીએ F1 પ્લસ F2 પ્લસ F3. ત્રણેયમાંથી આપણી પાસે 3kQQ/L² કોમન છે, માત્ર દિશાઓ જ અહીંયા આગળ આ રીતે દર્શાવાય, એકમ સદિશ AO પ્લસ BO પ્લસ CO આ રીતે દર્શાવી શકીએ. તમે અહીંયા આગળ જોઈ શકો આકૃતિની અંદર કે આ દરેક જોડ વચ્ચે જે ખૂણો છે ને એ 120 છે. જુઓ અહીંયા આગળ આ જે ખૂણા છે, આ બંને વચ્ચે ખૂણો 120, આ બંને વચ્ચે પણ 120 અને આ બંને વચ્ચે પણ 120 છે. એટલા માટે એ એક જ ક્રમમાં ચક્ર પૂરું કરશે, એટલે આ સદિશોનો જે સરવાળો છે એ 0 થશે એમ કહી શકાય. તો અહીંયા આગળ હું કહું કે અહીં એકમ સદિશ AO, એકમ સદિશ BO અને એકમ સદિશ COની દરેક એકમ સદિશોની જોડ વચ્ચે આપણે કહી શકીએ 120 અંશનો ખૂણો રચાય છે. તેથી તેઓ સદિશના એક જ ક્રમમાં ચક્ર પૂરું કરે, માટે આપણે કહી શકીએ કે એનું પરિણામી 0 થશે. એટલે ઉપરના સમીકરણમાં આ કિંમત મૂકીએ તો Q પર પરિણામી બળ F બરાબર 0 છે એમ કહી શકાય. તમે જો બીજી રીતની અહીંયા આગળ મારે વાત કરવી હોય આ દિશા માટે, તો હું આકૃતિમાં એને આ રીતે પણ દર્શાવી શકું કે આપણે જેમ વાત કરી કે અહીંયા આગળ બળ F1 આ તરફ લાગે છે, F2 આ દિશામાં લાગે છે અને F3 આ દિશામાં લાગે છે. જો આપણે અહીંયા આગળ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ વિચારીએ મધ્ય કેન્દ્ર પર, તો આને ધન x અક્ષ કહી શકાય. એટલે એનો એકમ સદિશ I કેરેટ, આ તરફ -I, તો ઉપર તરફ +J અને નીચે તરફ -J થશે. તો અહીંયા જુઓ તમે કે F1 જે છે એ F1 જે છે એની દિશા કઈ થઈ? -J કેરેટ. F2 છે એ F2 કોની વચ્ચે? તો અહીંયા આગળ જો હું કહું તો આ કયા ચરણની અંદર આવશે? પહેલા ચરણમાં. અને આપણે કીધું હતું કે ધોરણ 11ની અંદર ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં પણ એક્ઝેક્ટલી આવી જ રીતે એક દાખલો ગણેલો છે. તમને યાદ હશે કે આ ખૂણા 30 છે, એટલે એને આધારે આપણે એના જે ઘટકો લખ્યા હતા, તો F2 જે બળ છે તો એના ઘટકો જ્યારે આપણે લખીએ છીએ, જો આ રીતે લખી શકાય. અહીં આગળ આ એની દિશા અને મૂલ્ય હું એને F1 થી દર્શાવું, તો F2 જે છે તો અહીંયા આગળ એના જે ઘટક છે એ x ઘટક cos 30i અને y ઘટક જે છે એ cos 30j થશે. એ જ રીતે હું F3 માટે લખું છું ત્યારે F3 આ ચરણમાં છે, માટે એનો x ઘટક માઇનસ થશે અને y ઘટક પ્લસ થશે. એટલે આપણે એને -cos 30i લખીએ અને +cos 30j લખીએ. સોરી, cos નહીં, sin. તો અહીંયા આગળ જે છે પરિણામી જ્યારે હું ગણતરી કરું છું, તો પરિણામીની અંદર જ્યારે આપણે એમના આ એકમ સદિશોનો સરવાળો કરીએ છીએ ત્યારે પરિણામી થશે -j પ્લસ F પદ જે છે એ કોમન છે, cos 30i પ્લસ sin 30j માઇનસ cos 30i પ્લસ sin 30j. તો અહીંયા આગળ આ બંને કેન્સલ થશે.
આ સાઇન 30 જે 2 ટાઈમ થયા અને સાઇન 30ની વેલ્યુ 1/2 છે, એટલે અહીંયા આગળ આ જે પદ છે એનો સરવાળો જે કેરેટ થશે, જે આની સાથે કેન્સલ થશે, એટલે પરિણામી એફ આપણને 0 મળશે એમ કહી શકાય. તો આ રીતે પણ આ ગણતરી દર્શાવી શકાય. હું ફરી એકવાર કહી દઉં, F1 નીચે તરફ છે એટલે એની દિશા જે છે એ ઋણ y અક્ષ એટલે માઇનસ જે કેરેટથી દર્શાવી. F2 જે છે એના બે ઘટકો આપણે લખી શકીએ. અહીંયા એક્સ અક્ષ સાથે ખૂણો બને છે એટલે એ ઘટક કોસ થશે, તો બીજો ઘટક સાઇન 30 થશે. એટલે અહીંયા આગળ એનો ઘટક કોસ 30 આવી અને પ્લસ સાઇન 30 જે લખી શકીએ. આ ચરણમાં એક્સ જે છે એ પ્લસ અને વાય પણ પ્લસ. F3 માટે લખું તો એનો આ ઘટક એક્સ ઘટક માઇનસ થશે તો વાય ઘટક પ્લસ થશે. એટલે આ દરેકને પછી આપણે જ્યારે એનો સરવાળો દર્શાવીએ તો પરિણામી આપણને 0 મળશે એમ અહીંયા આગળ કહી શકાય. ઉદાહરણ 1.7 પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q અને -Q વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે. દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે? તો અહીંયા આગળ આપણી પાસે સમબાજુ ત્રિકોણ ABC છે. અહીંયા Q વીજભાર છે, અહીંયા Q છે અને અહીંયા -Q વીજભાર છે. આપણે દરેક પર લાગતું બળ અહીંયા આગળ શોધવાનું છે. તો સૌથી પહેલાં આ સમબાજુ ત્રિકોણ આપેલો છે એટલે દરેક બાજુનું માપ સમાન હોય, જેને મેં અહીંયા L થી દર્શાવ્યું છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે દરેક વિદ્યુતભારોની હું જોડ લઉં તો એમના મૂલ્ય સરખા છે અને અંતર પણ સરખા છે. આ બે વચ્ચે જેટલું બળ લાગશે એટલું જ આ બે વચ્ચે લાગશે અને એટલું જ આ બે વચ્ચે લાગશે એમ આપણે કહી શકીએ. પણ દિશાઓનો એની અંદર ફરક હશે, કારણ કે આકર્ષી કે અપાકર્ષી પ્રકારના બળ હશે. તો અહીંયા આગળ વિદ્યુતભારની જે જોડ છે એમની વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણ બળનું મૂલ્ય F બરાબર K(Q²/L²) થશે અને એ દરેક માટે સમાન હશે. તો અહીંયા આગળ હું વાત કરું કે અહીંયા આગળ આપણે પહેલાં જો કહીએ તો A પરના વીજભાર પર B પરના વીજભાર વડે પણ બળ લાગશે અને C પરના વીજભાર વડે પણ બળ લાગશે. તો પહેલાં હું કહું કે A પર B પરના વીજભાર વડે લાગતું બળ, જો આ બંને ધન છે એટલે એકબીજા સાથે અપાકર્ષી બળ લગાડશે. એટલે A પર લાગતું B વડે લાગતું બળ જે છે આ તરફ દર્શાવી શકાય. એટલે A પર B વડે લાગતું બળ FAB આ તરફ થશે, તો B પર A વડે લાગતું બળ આ દિશામાં થશે. બંને પરસ્પર વિરુદ્ધ છે માટે. હવે A પર ધન વીજભાર છે તો C પર ઋણ વીજભાર છે. એનો અર્થ કે આ બંને વચ્ચે આકર્ષી બળ લાગશે. આકર્ષી બળ એટલે બંને એકબીજા તરફ બળ લગાડશે. એટલે A પર C વડે લાગતું બળ આ દિશામાં થશે, તો એ જ રીતે C પર A વડે લાગતું બળ જે છે આ દિશામાં થશે, જેને હું આ FCA થી દર્શાવીશ. અહીંયા આગળ વાત કરીએ તો B અને C વચ્ચે પણ આ ધન છે અને આ ઋણ છે એટલે આકર્ષી પ્રકારનું બળ લાગશે. એટલે અહીંયા આગળ B પર C વડે લાગતું બળ એકબીજા તરફ બંને બળ લગાડે એટલે આ બળ આ તરફ થશે, તો C પર B વડે લાગતું બળ આ દિશામાં હશે. તો આપણે આ બળ આ રીતે દર્શાવી શકીએ. હું અહીંયા આગળ જોડે ઉલ્લેખ કરી જ દઉં કે આ દરેક બળ જે છે એમના મૂલ્ય સરખા છે. એટલે FAB બરાબર FBA બરાબર FBC બરાબર FCB બરાબર FAC બરાબર FCA. દરેકના મૂલ્ય સરખા જ છે. હવે અહીંયા આગળ તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે આ બંને જે બળ છે FAB અને FAC, તો બંને જે છે એમના જે સદિશો છે એનો પરિણામી સદિશ શોધવો હોય તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પ્રમાણે લઉં તો એ બંનેનું પરિણામી જે છે આ દિશામાં થશે. એટલે એ પરિણામી બળને હું FA થી અહીંયા દર્શાવી શકું છું. અને તમે આકૃતિમાં જુઓ તો આ જે બળ છે એ બળ આ સદિશને સમાંતર છે એમ અહીંયા આગળ આપણે કહી શકીએ. એટલે અહીંયા આગળ આપણે જો એને એકમ સદિશથી દર્શાવવું હોય તો આ બળની દિશા જે છે એકમ સદિશ BCને સમાંતર છે, એટલા માટે હું એને એકમ સદિશ BC થી દર્શાવી શકું છું. એ જ રીતે અહીંયા આગળ આ બંને સદિશનું પરિણામી કહીએ તો હું એને FB થી દર્શાવું તો એ આ તરફ થશે, જે અહીંયા આગળ ACને સમાંતર છે એટલા માટે હું એનો દિશા એકમ સદિશ AC થી દર્શાવી શકું છું.
તો એ જ રીતે આ બંને સદિશોનું પરિણામી સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે મને આ દિશામાં મળશે. તો અહીંયા આગળ જે છે એની પણ આપણે જો દિશાની વાત કરી દઈએ તો આ જે ત્રિકોણ તમે દેખાય છે એમાં આ એસીબીનો જે લંબ દ્વિભાજક હોય તો એ લંબ દ્વિભાજક પરનો એકમ સદિશ થશે. તો હવે આપણે દરેકની ગણતરી દર્શાવીએ અને એના માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી વાત કરીશું. તો અહીંયા આગળ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી પહેલાં હું વાત કરી રહી છું કે જે એ બિંદુ છે એ બિંદુ પરનો જે વીજભાર છે એના પર લાગતું બળ આપણે પહેલાં લખવું છે. તો એ બિંદુ પરના વીજભાર પર લાગતું બળ જેને આપણે FA થી દર્શાવ્યું. તો આ FA છે એ આ બંને બળનું પરિણામી છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે આપણે લખીએ તો FA બરાબર √ FAB સ્ક્વેર આપણે એના મૂલ્ય લઈએ છીએ પ્લસ FAC સ્ક્વેર પ્લસ 2FAB FAC અને બંને વચ્ચેનો ખૂણો એટલે કોસ. તમે જોઈ શકો છો કે અહીંયા બંને વચ્ચે સમબાજુ ત્રિકોણ છે એટલે આ ખૂણો 60 હશે. દેટ મીન્સ આખો ખૂણો આ બંને સદિશો વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી છે એમ આપણે કહી શકીએ. અને સાથે મેં કીધું એ પ્રમાણે એની જે દિશા છે એ એકમ સદિશ BC થશે. અહીંયા આગળ આ FA આ તરફ છે જે આ દિશામાંનો છે એમ આપણે કહી શકીએ. અહીંયા આગળ આપણે કીધું એ પ્રમાણે FAB આ દરેકના મૂલ્ય સરખા છે અને એના બરાબર જો હું એને Fથી દર્શાવું તો આપણો પરિણામી જવાબ અહીંયા આગળ થશે F² પ્લસ 2 F એટલે F² અને cos 120ની વેલ્યુ છે -1/2 અને દિશા એકમ સદિશ BC. તો અહીંયા આગળ 2F² થયા, આ 2 અને 2 કેન્સલ એટલે -F² એટલે પરિણામી આપણો જવાબ થયો F અને એની દિશા થઈ એકમ સદિશ BC. તો અહીંયા આગળ પણ લખી દઈએ કે જ્યાં BC એ શું દર્શાવે છે તો એ એકમ સદિશ છે જે B થી Cની દિશાનો એકમ સદિશ. અને અહીંયા આગળ લખી દઉં કે અહીં FA જે છે એની દિશા BCને સમાંતર છે. તો આપણે એ પરના વીજભાર પર લાગતું બળ આ રીતે શોધી શકીએ. એ જ રીતે હું વાત કરીશ કે B પરના વીજભાર પર લાગતું બળ એક્ઝેક્ટલી આપણે આ જ રીતે ગણતરી કરીશું. તો હું એને પણ આ જ રીતે દર્શાવી શકું. તો FB બરાબર √ અહીંયા આગળ આ બંને સદિશો છે FBA અને FBC અને એમની વચ્ચેનો ખૂણો છે 120. તો અહીંયા આગળ હું લખીશ કે FBA² પ્લસ FBC² પ્લસ 2FBA FBC cos 120 અને આની પણ દિશાની વાત કરી કે આ જે છે FB એ જે છે કોને સમાંતર છે ACને સમાંતર છે એટલા માટે એની દિશા એકમ સદિશ AC થી દર્શાવી શકાય. અહીંયા આ દરેકની કિંમત F છે માટે ફરી પાછી આપણે એ જ રીતે કિંમત મૂકીએ તો F² પ્લસ F² પ્લસ 2F² અને cos 120ની વેલ્યુ -1/2. તો આપણને અહીંયા આગળ આનો જવાબ મળ્યો F અને દિશા મળી એકમ સદિશ AC થી દર્શાવી શકાય. તો આપણે A અને B પરના વીજભાર પર લાગતું બળ શોધ્યું. એ જ રીતે C પરના વિદ્યુતભાર પર લાગતું બળ પણ આપણે ગણતરી કરીએ તો એમાં પણ તમે જુઓ તો અહીંયા આગળ પરિણામી શોધવું હોય તો આ બંને જે છે સદિશો FCA અને FCB તો આ બંનેનું પરિણામી આપણને અહીંયા આગળ મળશે. તો આપણે એની પણ ગણતરી કરી લઈએ. C પરના વીજભાર પર
લાગતું બળ FC બરાબર અંડરરૂટ આકૃતિ પરથી આપણે લખીએ તો FCA સ્ક્વેર પ્લસ FCB સ્ક્વેર પ્લસ 2FCA FCB કોસ બંને વચ્ચેનો ખૂણો છે 60 અને એની દિશા હું અહીં આગળ એકમ સદિશ n કેરેટથી દર્શાવીશ. તો બરાબર કિંમતો મૂકી દઈએ આપણે. તો આ છે f, આ પણ f, 2f ઇન્ટુ f એટલે f સ્ક્વેર અને cos 60ની વેલ્યુ છે 1/2. 2 અને 2 કેન્સલ થશે એટલે 3 ટાઈમ અંડરરૂટ 3f સ્ક્વેર, મતલબ કે FC બરાબર આપણને મળ્યું √3f અને એની દિશા n કેરેટથી દર્શાવી. જ્યાં આગળ આપણે વાત કરી દઈએ કે n કેરેટ એ શું છે તો ખૂણા ACBના દ્વિભાજક પરનો એકમ સદિશ. ફરી એકવાર હું આકૃતિની અંદર દર્શાવી દઉં કે n કેરેટ એટલે આ જે ACB છે એનો જે લંબ દ્વિભાજક થાય તો એના પરનો એ એકમ સદિશ થશે એમ આપણે કહી શકીએ. તો આ રીતે આપણે ગણતરી કરી શક્યા કે A પર લાગતું બળ આપણને મળ્યું F, દિશા એકમ સદિશ BC, B પર લાગતું બળ મળ્યું F, દિશા એકમ સદિશ AC થી દર્શાવાય, C પર લાગતું બળ થયું √3f અને એની દિશા આપણે n કેરેટથી દર્શાવી જે ખૂણા ACBના દ્વિભાજક પરનો એકમ સદિશ છે અને આ દરેક જગ્યાએ જે f છે એની કિંમત છે kq²/L².